હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે ખાસ નિફ્ટીથી શરૂઆત કરીએ. નિફ્ટીના આજનું જે ક્લોઝિંગ છે દબાણ સાથે થયું છે, 24,400ની નીચે થયું છે. તો હવે કઈ રીતે આપ નિફ્ટીને જોઈ રહ્યા છો? કન્સોલિડેશનનો મૂડ બની રહ્યો છે? કઈ રીતની ક્યાં આપ સપોર્ટ જોઈ રહ્યા છો? કઈ રીતની નિફ્ટી પર આપ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? એ તો કન્સિસ્ટન્ટલી લાસ્ટ 3-4 દિવસથી 24,500 ને રેઝિસ્ટ કરી રહ્યું છે બજાર. મે બી એક બ્રેકઆઉટ થાય છે બટ સસ્ટેન થતો નથી અને પાછું રિવર્સ અને ફોરવર્ડ બુકિંગના દાયરામાંથી પાછું ઘટી જાય છે. આપણે ગઈકાલે બી જોયું તો થોડું મોમેન્ટમ પોઝિટિવ લાગ્યું 24,425, બટ આજે બી પાછું 24,500 ટેસ્ટ કરી ને રિવર્સલ બન્યું છે. અને સેકન્ડ હાફમાં જે હિસાબે સસ્ટેન પ્રોફિટ બુકિંગ અક્રોસ સેક્ટર્સ અથવા સ્ટોક્સ જોવાયું છે, મિડ કેપ્સ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસમાં થોડું પ્રેશર હતું. નો ડાઉટ સેન્સેક્સના નિફ્ટી એક્સપાયરી રિલેટેડ નિફ્ટી ફ્લેટ ક્લોઝિંગ આવી, બટ બ્રોડર માર્કેટ્સમાં વીકનેસ છે એટલે થોડું પ્રોફિટ બુકિંગનું મૂડ બની શકાય. મે બી 200 ડે એવરેજ 24,050 24,000 જે રાઉન્ડ નંબર છે એને રીટેસ્ટ કરે એટલે સેલ કરવાની સલાહ આપીશ. અહીંયાથી કરંટ લેવલ્સથી 24,510ના સ્ટોપ લોસની સાથે ડાઉન સાઇડમાં 24,050 24,000નો ટાર્ગેટ રહેશે. 200 ડે એવરેજનું રીટેસ્ટ અને રિટ્રેસમેન્ટ બની શકાય કમ્પેર ટુ ધી બ્રોડર માર્કેટ્સના સેલ ઓફ સાથે. ઓકે, તો નિફ્ટી માટે અહીં આગળથી સેલ કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. 24,510નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને નીચેની તરફના ટાર્ગેટ જે છે એ 24,000 24,050 જેવા બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી પર વિકાસજીનો વ્યૂ સેલ કરવાનો બનતો દેખાઈ રહ્યો છે. અને બેંક નિફ્ટી ઉપર વિકાસજી આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં પણ આજે આપણને 1.18% જેવું દબાણ બનતું દેખાયું છે અને 54,271નું ક્લોઝિંગ. તો બેંક નિફ્ટી પર આપ કઈ રીતની સલાહ આપશો? બેંક નિફ્ટી પર આપણે લાસ્ટ 1.5 અઠવાડિયાથી કન્ટિન્યુઅસ ચેતા આવે છે કે થોડું પ્રેશરમાં રહી શકાય. 56,000નું રેઝિસ્ટન્સ છે. પ્રાઇવેટ બેન્કિંગે જે આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે, કોઈ લીડરશિપ રેલી નહીં રિલે. બી બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો 55,900 56,000ની આસપાસ ડબલ ટોપ થયું છે એટલે થોડું કરેક્ટિવ એક્શન મે બી હજી કન્ટિન્યુ રહે. આજે આપણે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ જે હતું 54,600 એને બી બ્રીચ કરીને નીચેના લેવલ પર 54,271ની આસપાસ ક્લોઝિંગ આવ્યું છે. એ મે બી 20 ડે એવરેજ છે નિયર ટુ 53,500 સુધી. એટલે બેંક નિફ્ટીમાં થોડું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળે. મે બી 800-900 પોઈન્ટનું હજી 53,500 સુધીનું એક કરેક્ટિવ એક્શન બને. પીએસયુ બેન્કિંગ સેક્ટરે ફેલ કર્યું છે લીડ કરતા. કેમ કે આપણે જોઈએ તો પીએસયુ બેન્કિંગ સેક્ટર 200 ડે એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું બટ બ્રેકઆઉટ નથી લીધું અને કન્સિસ્ટન્ટ બેસિસ પર પ્રોફિટ બુકિંગ અને આજે જે હિસાબે શાર્પ રિવર્સલ આવ્યો છે સ્ટેટ બેંકના નતીજા બાદ બી કોઈ મોટું અપમૂવ બન્યું નહીં. આજે બેંક ઓફ બરોડાના રિઝલ્ટની સાથે સ્ટ્રોંગ બ્રેકડાઉન બન્યું છે એટલે પીએસયુ બેન્કિંગ બી પ્રેશરમાં રહી શકાય કરંટ લેવલ્સથી. એટલે 53,500 53,600 સુધીનું બેંક નિફ્ટીમાં બી કરેક્ટિવ એક્શન આપણને જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ કરેક્ટિવ એક્શન અહીં આગળથી દેખાઈ શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ સેલ કરીને જ ચાલવાનું રહેશે વિકાસજી? સેલ ઓન રાઇઝની રહેશે કેમ કે આપણે 700 પોઈન્ટનો કરેક્ટિવ એક્શન જોયું છે આજે કરંટ લેવલ્સમાં. મે બી 54,500ની આસપાસ સેલ કરવાની સલાહ રહેશે. ટાર્ગેટ 53,500 અને સ્ટોપ લોસ 54,850. ઓકે, તો અહીંયા આગળથી 53,500ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીને પણ સેલ કરીને ચાલો. અને જે ખાસ કરીને અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ કે એક કરેક્શન અહીંયા આગળથી દેખાઈ શકે છે. ફરી એકવાર જણાવી લઈએ, ટાર્ગેટ 53,500, સ્ટોપ લોસ 54,850નો બેંક નિફ્ટી માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર એક વેચીને ચાલવાની સલાહ વિકાસજીની બની રહી છે. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈશું. શરૂઆત કરીએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ સાથે. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 24,350ની આસપાસથી. સ્ટોપ લોસ 24,500નો રાખવાનો રહેશે. ટાર્ગેટ અર્પણજી 24,100 સુધીનો જોઈ રહ્યા છે. હવે આપણે નજર કરીશું હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી ઉપર. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,300 24,350ની રેન્જમાં બાય કરો. સ્ટોપ લોસ 24,240નો અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,400 24,450ના.